બેટા, આજે રૂપિયાની જરૂર છે મને. ઓય તારી રીતના જો ને ઓ હીરો, કાંઈ થતું હોય તો. અલા એ સાંભળતો નથી શું? જી સાહેબ. આ એક પાર્સલ છે સામેની બિલ્ડિંગમાં લઈ ગયા. જી સાહેબ, મારે પૈસાની જરૂર છે. આજે મને મળી શકશે? 2-3 દિવસમાં તારો પગાર કર. સાહેબ એવું છે, આજે ઘરે દેવાના છે ને, જરૂર છે એટલે તો થોડાક જ જોઈએ. પેલા પાર્સલ દઈએ પછી બસ એક આ ડીલ ક્રેક થઈ જાય. યસ, થેન્ક યુ ગોડ. આ ડીલની ઘણા સમયથી વેઇટ કરતો હતો અને આજે ક્રેક થઈ ગઈ છે. એક કામ કરું, આજે છે ને હું જરૂરતમંદ લોકોને છે ને જમાડી દઉં. એક્સક્યુઝ મી, હા બોલો. મને છે ને 50 બર્ગર અને 50 પિઝા સાંજે 8 વાગ્યા સુધીમાં જોઈશે. થઈ જશે? હા થઈ જશે. ઠીક છે, તમે પેમેન્ટ રાખો, હું 8 વાગે આવું છું. ડન. સાવ નકામો છું હું. પપ્પાને માંગવું પડે ત્યારે મારે બધું સેટિંગ કરીને બધું આમ કરીને દેવું પડે. લાયક જ નથી. પપ્પાએ મને કેવો રાખ્યો છે અને હું જો શું યાર. વાહ, આજે વેપાર મસ્ત થયો છે. ઓલો બપોરે પૈસા માંગતો હતો, વાંધો ના લે, આજે આખો પગાર જ આપી દઉં એને. ભાઈ પાર્સલ લઈને આવી છે. હા, દઈ દીધું. બપોરે મને કઈ કહેતો હતો. હા, ઓલું પૈસાની જરૂર હતી ને ઘરે, થઈ શકતું હોય તો. હાલે તારો પગાર. અને થેન્ક યુ સરજી, થેન્ક યુ. બાપરે, શું શાંતિ મળી. ખોટો ટેન્શન લેતો હતો. હંમેશા ઘટતું પૂરું થઈ જ જતું હોય છે. હે મારા પ્રભુ, ખૂબ ખૂબ આભાર તમારો.